દોઢ મહિનો દોઢ આપ્યો. મહિનો. દોઢ મહિનાની અંદર આપણું મશીન આ 1.5 લાખ રૂપિયા પરનું કામ કરી લીધું. કામ કરી લીધું છે. હા. અને જાહેરમાં તલીમાં ખૂબ મશીન આવ્યું. આપણે મશીનના પૈસા તો ઊભા થઈ ગયા હે, ખાલી આ જાહેરમાં ને તલીમાં તો સબસિડીની અરજી કરો એટલે સબસિડી પાસ થઈ ગઈ છે આપણે ત્યાં. તો એના આપણે બહુ ઘણો નહીં, 100%. બરોબર. ખેડૂત મિત્રને આંકવા જેને ધંધો કરવો જ છે ને શાંતિથી આંકવું હોય ને હા, એને 100%. મેં 1.5 મહિનો સર્વે કર્યું હતું મશીન લીધા પહેલા. બરોબર એમાં ઘણા 70 લગી હું જોઈ આવેલો. બરોબર. તો સર્વેમાં મને એવું જાણવા મળ્યું કે આ ન લેવાય પીટીઓ વાળું. અને બરોબર. ઓઇલ પ્રેશરનું મશીન મેં થોડીક મારી પાસે માહિતી આવી હા. અને એ લોકોનો કોન્ટેક્ટ કર્યો મેં. હા, અને મેં માહિતી લઈને એની પછી એ લોકો ખરીદી કરી લીધી. હાઇડ્રોલિક પંપ વાળું મશીન લેવાય, પીટીઓ વાળું ન લેવાય. સૌરાષ્ટ્ર. જીતુભાઈ કેમ છો? મજામાં? હા, એકલા હો મજામાં. જીતુભાઈ, ગયા વર્ષે તમે જે ચલાવ્યું, કેટલા વીઘામાં ચલાવ્યું, કેવું કામ આપ્યું મશીને, કેવડો ફાયદો થયો તમને એનાથી? પીટીઓ નો ઘણા લોકોને આગ્રહ હોય છે, તો પીટીઓ ની કમ્પેરિઝનમાં ઓઇલ પ્રેશર વાળું કેવું લાગ્યું, કારણ કેવું નીકળ્યું, એ થોડુંક અમારા દર્શક મિત્રોને જણાવો. એમાં તો એવું છે કે મશીન તો પીટીઓ વાળું રહ્યું ને એના કરતા ઓઇલ પ્રેશર વાળું મશીન બહુ સારું આવ્યું છે. પીટીઓમાં ઘણા વેરંટેજનો પ્રશ્ન છે, આમાં કોઈ વેરંટેજ. બીજું કે લીધા પછી મશીન આપણે ઘઉંની સિઝન ઉતરી ગઈ, પૂરી થઈ ગઈ અને આપણે મશીન લીધું હતું. અને જાહેરમાં તલીમાં ખૂબ મશીન આવ્યું. આપણે મશીનના પૈસા તો ઊભા થઈ ગયા હે, ખાલી આ જાહેરમાં ને તલીમાં તો સબસિડીની અરજી કરો એટલે સબસિડી પાસ થઈ ગઈ છે આપણે ત્યાં. તો એના આપણે બિલ લેવા આવ્યા છે તો વ્યવસ્થિત આપણે બિલ આપી દીધું એ લોકોએ. બીજું જીતુભાઈ, આ તમને હલાવવામાં કેટલો સમયમાં તમે જે તમને આપ્યું, આપણે કેટલા મહિના થયા? આપણે તમે સામાન્ય સિઝનમાં કેટલો 1.5-2 મહિના આપ્યું આપણે? સિઝન ઘઉંની સિઝનમાં તો આપ્યું જ તો નથી. થયા પછી કેટલો મહિનો આપ્યો આપણે? તે પછી જાહેરની સિઝનમાં તો આપણે 1 મહિનો આપ્યું છે અને તો પછી આ તલીમાં આપણે 15 દી આપ્યું છે. એટલે ટોટલ 1.5 મહિનો આપ્યો. દોઢ મહિનો. આપણે 1.5 મહિનાની અંદર આપણું મશીન આ 1.5 લાખ રૂપિયા પરનું કામ કરી કામ લીધું. કરી લીધું છે. હા. અને બીજું કોઈ વેરંટેજ, કોઈ પણ જાતનું નહીં. કોઈ પણ જાતનું વેરંટેજ માઇનર માનો કે બ્લેડ ના ને એવા તેવા તો એ તો એકાદી વાર આવી ગયું તો એ તો આપણે સ્પેરમાં આપે. એ તો આપણે હલાવીએ એટલે એટલો ખર્ચો તો આવવો છે, બરોબર? પણ જે મેજર કહેવાય પંપના પ્રશ્ન, એવો કાંઈ પ્રશ્ન નહીં. કોઈ પ્રશ્ન બાકી નથી. અમુક ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ આપણે રિપેર મશીન લઈ એટલે ઈ હાલવું જ જોઈએ, પણ એમાં એવું આપણે કહી શકીએ કે આપણે આપણી રીતે થોડુંક એમાં બરાબર. આપણો મગજનો ઉપર આપણે વાપરવો પડે. હા. પછી આપણે લઈ કોઈ ટેકનોલોજી વાળું સાધન હોય તો એમનું તો હાલવાનું નથી. થોડુંક આપણે મગજ પ્રમાણે આપવું પડે ને. કોઈ સુધારા વગર આપને એ લોકો તો કંપની હોય તો શું છે સર્વે મુજબ આપે. હા. પછી એમાં આપણે તે સવલતા આપણે અનુકૂળ આવે એવું થોડું કરી લેવાનું આપણી રીતે આપણે. બસ ટૂંકમાં આમાં જરૂરી એવું છે કે આપણે જાણકાર હોવા જરૂરી છે. હોવા દો. અને ન હોય તો ધીમે ધીમે આપણે શીખવું શીખવું પડે. પડે. મશીનની રીતે જ કામ કરે, આખા ઇન્ડિયા માટે હોય, બરાબર. પણ તમારે પોતે એમાં આવડત થોડીક હોવી જરૂરી છે. હોવી જોઈએ. જીતુભાઈ, આપણું મૂળ આખું નામ અને ગામ કયું? મારું નામ જીતેન્દ્ર ધીરુભાઈ વોરા, ગામ મારું શિવરાજગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. બરોબર છે. હવે અત્યારે આ વર્ષે બધા અમુક સબસિડી પાસ થઈ છે બધા લોકો, હા, હા. અને એ લોકો ગોતે છે મશીન. બરાબર. તો તમારું શું કહેવાનું થાય? આવડું હાઇડ્રોલિક પંપ વાળું મશીન લેવાય, પીટીઓ વાળું ન લેવાય. સૌરાષ્ટ્રમાં ખાસ આપણી પાસે જ આખું કામ છે હાઇડ્રોલિક મશીનનું. બરોબર. તો તમે દર્શક મિત્રોને શું કહેવા માંગો છો એ બાબતથી? મેં 1.5 મહિનો સર્વે કર્યું હતું મશીન લીધા પહેલા. બરોબર છે. એમાં ઘણા 70 લગી હું જોઈ આવેલો બરોબર. આ પીટીઓ વાળા મશીન. કારણ કે અમુક સાધન એવો હોય લીધા પછી તમારે રાતને નીંદ ન આવે. હા, રેડી. તો સર્વેમાં મને એવું જાણવા મળ્યું કે આ ન લેવાય પીટીઓ વાળું. અને ઓઇલ પ્રેશરનું મશીન મેં થોડીક મારી પાસે માહિતી આવી હા. અને એ લોકોનો કોન્ટેક્ટ કર્યો મેં. હા. અને મેં માહિતી લઈને એની પછી એ લોકો ખરીદી કરી લીધી. એટલે તમે આપણે એવું કહી શકીએ કે જે મિત્રોને અત્યારે બાકી છે લેવાની, સબસિડીમાં મંજૂર થઈ ગયા છે, તો તમે એને એવો આગ્રહ કરી શકો કે જો ઓઇલ પ્રેશર વાળું જ તમારે લેવું હોય પીટીઓ કરતા, તો ગોંડલ સૌરાષ્ટ્રમાં આપણી પાસે એક જ ઓપ્શન છે, આપણું અજંતા એટલે કૃષ્ણા એગ્રો. બરોબર. એને તમે થોડો ઘણો આગ્રહ કરી શકો કે ભાઈ લેવું જોઈએ કે ન લેવું થોડો જોઈએ. ઘણો નહીં, 100%. બરોબર. ખેડૂત મિત્રને આંકવા જેને ધંધો કરવો જ છે ને શાંતિથી આંકવું હોય ને હા, એને 100%. બરોબર છે. એનો તમારો કહેવાનો ભાવ થઈ જાય ગોંડલ મુલાકાત લ્યો લ્યો. અને જોઈ જાઓ. હા, જોઈ જાઓ, લઈ જાઓ. હા, જેને હાઈકા છે અમારી બાજુમાં એક કુંડલામાં મશીન છે એને પૂછી લ્યો, મને પૂછો. હા. બરોબર. બાકી તો મેજર કોઈ મોટો એવો ઇસ્યુ નથી કે આ વસ્તુ લીધા પછી આપણે હેરાન થાય એવું. બરોબર છે. આભાર.